गगनसदृशं एकं नित्यं विमलमचलं साक्षी भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वं नमामि। मनोजवं नारदतुल्यवेगं जितेन्द्रियं मुदेमतावरिष्ठं वातात्मजं वानरयोतमोऽयं
संत श्री तुलसियास जी महाराज की जय। श्री सद्गुरुदेव भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। परमात्मा भगवान श्री राम जी ने असीम कृपा थी एवं श्री सद्गुरु महाराज ना आशीर्वाद थी આપણે બધા આપણા પૂર્વજોના આશીર્વાદ થી પૂર્વના સંસ્કારોથી આપણે આ ગામમાં ચોથી વખત ભગવાન શ્રી રામજીના ગુણો ગાવાનો સાંભળવાનો એક અવસર મળ્યો છે। પ્રત્યે છે સમય ચાલ્યો જાય છે। હાઈફાઈ યુગ છે। સતત માણસોની દોડધામ વધી રહી છે। કઈ તરફ દોડધામ વધી રહી છે? ઈશ્વર તરફ નહીં, પૈસા તરફ, વિલાસો તરફ, વૈભવ તરફ। જીવનમાં હજુ કઈ ખૂટે છે એવું બધાને લાગે। આટલું કરી લઉં ને, આટલું કરી લઉં ને પછી મારે ભક્તિ કરવી છે। એટલે મકાનો લેવામાં દોડીએ છીએ, પ્લોટ લેવા તરફ દોડીએ છીએ, પૈસા ભેગા કરવા તરફ દોડીએ છીએ। કોઈ પણ ને પૂછો તો આજે સમય નથી। અને આવા સમયમાં જ્યારે માણસને એમ સદવિચારો જાગે કે ગામમાં ચલો સત્સંગ કે હરી કથા, ભગવાનની કથાનું એક આયોજન કરીએ, લોકો સાંભળે। ત્યારે પહેલા તો ગામના ગોપી મંડળોને ધન્યવાદ। ખ્યાલ નહીં પણ કદાચ દર એકાદશી ધૂન કરતા હશે કે અઠવાડિયે જે હોય તે, પણ હજુ હા ગોપીઓ જતી નથી રહી। દ્વાપરયુગ છે હજુ ઘનશ્યામગઢમાં, બધું દ્વાપરયુગ ચાલે છે, કળિયુગ એમની રીતે જે રીતે ભેગા કરતા હોય રીતે। પણ કઈ તળાવ ભરેલું આખું દેખાય તો એ કારણે તો કઈ વરસાદ પડતો નથી ને। સરોવર ભરાય છે એમની રીતે થોડા પૈસા ભેગા કરતી એને વળી કઈ સારી જગ્યાએ મળવા ધન્યવાદ। સાથે સાથે એમના બોલને જીવી લેવો। ગામના યુવાન ભાઈઓ
મારી પાસે રસોઈ તો ઘણી બનાવેલી છે, પણ જમવા વાળા જોઈએ ને. જમવા વાળા ના હોય તો અમારે શું કરવું? ખજાનો તો ભર્યો છે આમાં, થાળો ક્યાં? કોક સાંભળવા વાળું જોઈએ ને, કથા સાંભળવા વાળું. કોઈ અમારી પાસે આવે જ નહીં, મુહૂર્ત લેવા કોઈ કથા સાંભળે નહીં, તો અમારે કરવાનું શું? અમારી કિંમત શું? એટલે બધાને ખૂબ ખૂબ વ્યાસપીઠ ઉપરથી મારા ધન્યવાદ છે. વળી જે ગામમાં પૂર્વજો પહેલેથી જ સત્સંગ રેડતા આવ્યા છે આ ગામમાં, એવું એક નામ વ્યાસપીઠ ઉપરથી યાદ કરું કે જ્યારે જ્યારે કથા વાંચવા આવતો ત્યારે બધા યુવાન ભાઈઓ સાથે રસ લેવા માટે આવતા. એવા બાપા ભૂલતો ન હતો. અને પછી આપણા બચુ મહારાજ એ સત્સંગને ગામમાં રહેતા આવ્યા છે. સતત જાગૃતિ રહે. ઘણા ગામના ભાઈઓ પણ મારી પાસે બેસે, સત્સંગ કરે એટલે નવાઈ લાગે. પટેલના દીકરા અધ્યાત્મ વાતો કરે તો સાહેબ કોને આનંદ ન થાય? તો કહેવાનું તાત્પર્ય કે આ સંસ્કાર હોય તો જ આવા સમયમાં આપણને સત્સંગ સાંભળવાની ઈચ્છા થાય, ભગવાનની કથા સાંભળવાનું મન થાય. બહુ અઘરું છે. કથા મંડપમાં 3-4 કલાક સળંગ બેસી રહેવું એ અઘરું છે. યજ્ઞો કરવા સહેલા છે, 4 ધામની યાત્રા કરવા સહેલી છે. એક જગ્યાએ બેસી ભગવાનનું નામ લેવું કે ભગવાનની કથા સાંભળવી એ બહુ અઘરું છે. આવી રુચિ હરેક વ્યક્તિ. મને તો સૂચન કર્યું હતું મુહૂર્ત લેવા આવ્યા ત્યારે કે બાપુ કથામાં સત્સંગ સિવાય બીજું કાંઈ નહીં, અધ્યાત્મ સત્સંગ આવવો જોઈએ. બસ બીજા કોઈ પ્રસંગો ઉજવવા, નાટક એ કાંઈ કરવાનું, કેવલ કથા કથા કથા. તો ભગવાનની કથા એવી અદ્ભુત કથા છે કે જયારે હું તમે રાવણને સાંભળીએ ત્યારે એવું લાગે કે આ કથા મારા જીવનની છે, મારી જ પોતાની છે. ભગવાનની કથા, ભગવાનના ઘણા અવતારો થયા છે, ઘણા ચરિત્રો થયા છે, પરંતુ સર્વ કથાઓમાં એક રામ કથા એક એવી કથા છે કે દરેક કુટુંબને એમ લાગે કે આ મારા કુટુંબની કથા છે. જેમાં દશરથ રાજાને કૌશલ્યાને લઈએ, સીતાજીને રામના પાત્રને લઈએ, ભાઈઓની કથા આવે ત્યારે આપણને એમ લાગે કે આપણા ઘરમાં આવું જીવન બનાવવું જોઈએ. એક આદર્શ કુટુંબ કેવું હોવું જોઈએ એ કેવલ રામકથામાંથી જ જાણવા મળે, અન્ય નહીં. અરે ભગવાનના 24 અવતાર છે, પણ 24 અવતારમાં સાસુ કેવી હોવી જોઈએ, વહુ કેવી હોવી જોઈએ, પતિ કેવો હોવો જોઈએ, પત્ની કેવી હોવી જોઈએ, એ તો રામાયણમાંથી જ મળે સાહેબ, રામ અને સીતાજીના પાત્રમાંથી, બાકી બીજી કોઈ કથામાંથી નહીં. તો આદર્શ એક કુટુંબ બનાવવાનું આપણે, અને સંસારમાં રહીને આપણે ભગવાનની કેમ ભક્તિ કરવી, ગ્રસ્તાશ્રમને આપણે કેવી રીતે દિવ્ય બનાવવો, ગ્રસ્તાશ્રમમાં રહીને આપણે કેમ જ્ઞાન પ્રાપ્ત કરવું, કેમ વૈરાગ્ય પ્રાપ્ત કરવું, જીવનમાંથી અંધકાર જન્મ જન્માંતરનું મટી જાય અને એક અજવાળું આવે, પ્રકાશ આવે. ગ્રસ્તાશ્રમનો ત્યાગ કરવાની જરૂર નહીં,
ગ્રસ્તાશ્રમમાં રહીને વ્યક્તિ એ સંન્યાસ લઈ શકે છે, એક સંન્યાસી જેવું જીવન જીવી શકે છે. ભગવાને અવતાર લીધા ગ્રસ્તીના ત્યાં. તો ટૂંકમાં કથા હંમેશા ગુણોની જ હોય છે. ભગવાન રામમાં કેટલા ગુણો હતા. રામ કથા એટલે રામના દિવ્ય ગુણો. એમ કહી ન શકાય કે એમનામાં આટલા ગુણો હતા. વ્યક્તિ વિશે આપણે કહી શકીએ ફલાણા વ્યક્તિમાં આટલા ગુણો છે, પણ રામ વિશે એમ ન કહી શકાય કે એમનામાં આટલા ગુણો હતા. અનંત ગુણો છે, એટલે ઈશ્વરને આપણે અનંત કહીએ છીએ. હરિ અનંત, હરિ કથા અનંતા. એમની કથા અનંત, એમના નામ અનંત. અને એક યુવાન કથા સાંભળે તો એને એમ લાગે કે રામ મહારાજ. અને વ્રત કથા સાંભળે એને એમ લાગે કે રામ મહારાજ. દરેક વ્યક્તિને પોતાના લાગે છે. આપ કલ્પના કરો, રામ પૃથ્વી પરથી ગયા કેટલા વર્ષ થયા? ખ્યાલ છે? 16,25,000 વર્ષ. વર્ષ પહેલા રામ થયા છે. હજુ એમની કથા આપણે ગાઈએ છીએ ત્યારે એમ લાગે કે રામ હમણાં થઈ ગયા છે. કેમ? સમાજ પર આટલો બધો પ્રભાવ રામનો કેમ છે? એનું એક જ કારણ છે કે રામનું શીલ બળવાન, રામજીના ગુણો બળવાન, પવિત્રતા, વિવેક. ગુણોની કથા થાય છે. અને આ કથા અજર અમર રહેવાની. આ પૃથ્વી પર ગમે તેટલા સંપ્રદાયો આવે, ગમે તેટલા માણસો કદાચ રામ કથા પર પ્રહાર કરે કોઈ શબ્દ દ્વારા, પણ રામ કથા ક્યારેય ઢંકાશે નહીં. જ્યાં સુધી આ ધરતી પર સૂર્ય ચંદ્રનો પ્રકાશ છે ત્યાં સુધી રામ કથા છે અને રહેવાની. બીજું કે રામ કથા એ વાર્તા નથી, એક સ્ટોરી નથી. જો સ્ટોરી હોય ને તો કંટાળો આવે. આરંભમાં ગમે, કોઈ પણ કથા નવી નવી હોય એટલે આપણને પ્રેમ જાગે, આનંદ આવે. પરંતુ ક્યાં સુધી? પછી વારંવાર સાંભળવામાં આવે ને એટલે પછી અરુચિ આવે. હવે બીજી કથા કરો. જ્યારે રામ કથા જેમ જેમ સાંભળો છો એમ દિને દિને નવમ નવમ, દિવસે દિવસે કઈક નવીનતા અંદરથી પ્રાપ્ત થાય છે. એટલે એમ થાય કે એમાંથી રસ નીકળા જ કરે છે અને આપણે પીધા જ કરીએ. વાલ્મીકી ઋષિ તો રામકથાનો મહિમા ગાતા એમ કહે, ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિષ્ટ, એકૈકમ અક્ષરમ પુંસા મહાપાતક નાશનમ. આ રઘુનાથનું ચરિત્ર દિવ્ય છે, પવિત્ર છે, પાપોને વિનાશ કરે. એક એક અક્ષરમાં શક્તિ છે, એક એક અક્ષરમાં. રામકથા એટલે સાધના સમજો, ઉપાસના સમજો.
જેમ એક વ્યક્તિ આંખો બંધ કરી અને ઈશ્વરનું ધ્યાન કરે છે, શા માટે? ઈશ્વરમાં એકાગ્ર એટલા માટે થાય છે પોતાના અંતઃકરણમાં રહેલો મેલ છે નાશ પામે, મળ, વિક્ષેપ અને આવરણ એ ત્રણેય જતા રહે. ધીમે 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 એનું અંતઃકરણ શુદ્ધ બનતું જાય. સમાધિ એક સાધના છે, ઈશ્વરમાં જોડાવા માટે એક સાધના છે. નામ સ્મરણ કોઈ કરે છે, જપ કરે છે, એક સાધના છે. એમ કથા એ પણ એક સાધના છે, ઉપાસના છે. કથાથી આપણી અંદર રહેલા દુર્ગુણો જતા રહે છે. ટૂંકમાં જપ, તપ, ધ્યાન, ધારણા, સમાધિ ઈશ્વર સાથે અર્થિંગ થાય આપણું, તો જ ભજન, નહીતર નહીં. તો કથા પણ અર્થિંગ કરે, ભગવાનની સાથે આપણું અર્થિંગ થાય કથાથી. જપથી થાય, તમારા હાથમાં માળા છે, તમે જપ કરો છો એટલે એ મંત્ર થકી મન છે ઈશ્વર સાથે જોડાઈ જાય. એટલે ઈશ્વરનો કરંટ મનને મળે. કરંટ મળે ને એટલે મનની અંદર રહેલા દોષો ભાગવા માંડે. ધીમે 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 પવિત્રતા આવે, જ્ઞાન થાય. ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. ગીતાજીમાં કહ્યું ને, જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ હૃદિ સર્વસ્ય ધિષ્ઠિતમ. ઈશ્વર જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનથી જ પામી શકાય છે, પામવા જેવું છે, બહુ પવિત્ર છે. તો એ મન છે ઈશ્વરની સાથે જોડાય તો જપ સાચા. ધીમે 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 અભ્યાસ થયા પછી આવું બને, અને ત્યાર પછી ધ્યાન, યોગ, ટૂંકમાં ઈશ્વર સાથે લીન થવા માટે છે, ઈશ્વરનું જ્ઞાન મેળવવા માટે છે. એવી જ રીતે ભગવાનની કથા જે છે એ કથાથી પણ અર્થિંગ મળે, ભગવાનની સાથે જોડાઈ જવાય છે. ક્યારે? કથામાં મનનું લક્ષ્ય હોય તો, કથામાં મન હોય તો. અને એ કથામાં આવે જ છે. અમુક અમુક વ્યક્તિ કથા સાંભળવા ગયા તો કથા સાંભળીને આવ્યા તો એને કથાથી સુખ મળ્યું, કેટલાકને કથાથી ભગવાનનું જ્ઞાન થયું, પરિવર્તન આવ્યું. એવું પણ કથામાં આવશે કે કથા સાંભળે પણ એ આંખનું કાજળ ગાલે કશું. કથામાં તો બધા જ બેસે છે, પણ છતાંય બધા જ શ્રોતા હોતા નથી, ઉત્તમ શ્રોતા નથી. ઉત્તમ શ્રોતા એને કયા છે ચાતક જેવા. ચાતક મીઠ માનીને જોવે, મેઘ ગમે વરસાદ વરસાવે પણ એક બુંદ ન પીએ, એ તો કેવલ સ્વાતિ નક્ષત્રનું જલ પીએ, એનાથી જ એને તૃપ્તિ થાય. એટલે એના ચિત્તમાં કેવલ રમે સ્વાતિ નક્ષત્રનું જ બુંદ. એનો કથામાં બેઠા છે એ કેવલ કથાના શબ્દો જ જે છે એ જેને પીવા છે, બીજું નહીં. કથા એ કઈ હરે હરે કરવાનું થોડુંક સાધન છે. હવે તો એ પ્રથા નથી, નહીતર પહેલા મંદિરોમાં કથા વંચાતી ને એટલે શ્રોતા બધા સાંભળતા, એ 2 મિનિટે હરે હરે કર્યા, હરે હરે. એને ખબર ન હોય કથામાં શું આવ્યું. આ તો આગળ વાળા હરે હરે કહેતા, હરે હરે કરે. કેટલાક સુતા હોય કથા, પ્રસાદ આપવા વાળા જગાડે, મજા આવે. ઘરે ઊંઘ નથી આવતી, અહીંયા ઊંઘ આવી જાય. તો કથા મનોરંજન નું પણ સાધન નથી, હસવા માટે પણ નથી, પૈસા ભેળા કરવાનું પણ સાધન નથી. આજકાલ લોકોને જો કથા કરાવી હોય તો કઈ કહેવાય, ભંડોળ કરવો હોય તો કથા કરાવે. ચર્ચા કરો, કથા કરી શું કરવું છે? આપણે ક્યાં પૈસા જરૂર છે?
એટલે પૈસા માટે કથા નથી, એ તો એના પ્રતાપથી, એના માધ્યમથી પૈસા થઈ જતા હોય તો આપણે ગામમાં સારું કામ કરીએ, વાત અલગ છે. બાકી હકીકત તો આ કથા પીવા માટે છે. એક ગાય છે ને, ગાય એ દૂધ આપે છે, પણ આમ શાંતિથી વિચાર કરો તો સમજાય કે ગાય દૂધ કોના માટે આપે છે? હકીકત એ વાછરડા માટે આપે છે. અને તમે જોજો, વાછરડું છે ને એ ગાય પાસે રાખો ને એટલે તુરંત ગાય છે ને ચારે આંચળમાં દૂધ ભરી દે છે, એને ભાવ જાગે છે, અને પછી એ વાછરડું દૂધ પીવે. પણ પછી એ દૂધનો ઉપયોગ ઘણી રીતે થાય, એટલે ખોટું તો છે ને. એ દૂધ પછી બાળકો પીએ, વડીલો પીએ, અને એ દૂધની મીઠાઈ પણ બને, કે મીઠાઈ તરીકે લોકો ઉપયોગ કરે, વેચે. ફાયદો ઘણા બધાને થયો, પણ આમ ઊંડાણથી વિચારો તો આ દૂધ હતું કોના માટે? વાછરડા માટે. વાછરડો નથી તો દૂધ નથી. એ પહાડો ગામડાની ભાષામાં કહું, એ વાળે નહીં, વાછરડો જોઈએ. તો રામાયણમાં એવું લખ્યું છે કે વાછરડો એટલે ભાવ. કથા સાંભળવા જે બેઠા છે ને, ભાવપૂર્વક એ ભાવ જેના હૃદયમાં છે ને, એ ભાવ જ આ કથારૂપી દૂધને ખેંચી લે છે. અને પછી આ કથારૂપી દૂધનું એ પાન કરે. એક મજાની વાત છે, આ કથાને ગાયની ઉપમા આપી, ભેંસની ન આપી. રામ કથા કલી કામદ ગાય, ગાય નિજ. એટલે ગાય પૂજનીય છે, એટલે બ્રાહ્મણજી પૂજનીય છે. ગાયના દૂધમાં જે શક્તિ છે એ ભેંસના દૂધમાં નથી. પવિત્રતા નથી. આરોગ્યતાની દ્રષ્ટિએ ભેંસનું દૂધ હાનિ કરે, ગાયનું નહીં. તમને કોઈ પૂછે કે ગાયના દૂધમાં અને ભેંસના દૂધમાં ફરક કેટલો, એટલે તમે એટલું જ કહો કે ભેંસના દૂધમાં ફેટ ખરા આવે, ગાયના દૂધમાં ફેટ ન આવે. કદાચ આટલું જ જાણતા હશો, પણ સાથે સાથે એ તમને કહી દઉં કે જે દૂધમાં ફેટ વધારે આવે ને, પૈસાની દ્રષ્ટિએ ભલે બરાબર છે, પીવાની દ્રષ્ટિએ બરાબર ને. જેટલા ફેટ દૂધમાં ઓછા એટલું દૂધ ગુણકારી. એટલે ગાયનું દૂધ છે ને એ પીવું બહુ ગુણકારી છે. વાછરડો જન્મે ને ત્યારે ઊભો ન થઈ શકે, પડી જાય. એ ખાલી થોડુંક દૂધ પીવે ને, થોડુંક દૂધ એના પેટમાં જાય ને ત્યાં એના શક્તિ આવી જાય, ફળિયામાં દોડતો થઈ જાય. અને 2-3 દિવસ દૂધ પીવે ને પછી તમારે બારણા છે ને બંધ રાખવા પડે, નહીં તો શેરીઓમાં જતો રહે. બરાબર? એટલું જ નહીં, એ વાછરડો આમ રૂડો લાગે, રમાડવાનું મન થાય, બધા વાછરડા સામું જોયા કરે. શું કામ? એ ગાયનું દૂધ પીધા પછી એનામાં બળ આવ્યું, દિવ્યતા આવી, પવિત્રતા આવી, અને લોકોને જોવાનું મન થાય છે. જો કથા સમજાય તો. જ્યાં સુધી કથારૂપી દૂધ નથી પીધું ને, એ રૂડા નથી લાગતા. ગંદકી ભરેલી હોય છે બહાર ને અંદર, પવિત્રતા નથી, બળ નથી. કયું બળ? અધ્યાત્મ બળ નથી, જ્ઞાન એ બળ છે, જ્ઞાન બળ નથી. એટલે કથારૂપી દૂધ જે પીએ એનામાં જ્ઞાનનું બળ આવે, પવિત્રતાનું બળ આવે, અધ્યાત્મ બળ આવે. એટલે વ્યક્તિમાં ભક્તિ, વિરાગ, જ્ઞાન આ બધું દેખાય. એટલે વ્યક્તિ સુંદર લાગે. આમ બહાર નીકળે ને તો લોકો એને વંદન કરે, હાથ જોડે, એની જોડે બેસવાનું મન થાય. આ ભાવરૂપી વાછરડો કથારૂપી દૂધ પીએ તો.
કથાના માધ્યમથી ઘણા બધા બીજા ફાયદા થાય છે. દૂધમાંથી આપણે વેપાર કરીએ, કોઈ મીઠાઈ બનાવે, વેચે છે, એ વસ્તુ જુદી છે. તો પછી તો કથામાંથી બીજા ઘણા બધા કામ થાય. મૂળ વાત છે ભાવરૂપી વાછરડાને બળ આપવા માટે આ કથા છે. તો કથાને તમે સામાન્ય ન સમજશો. કથા સાંભળવા, સત્સંગ સાંભળવા જે મળે, ભાગ્યશાળી આત્મા હોય ને મળે. ભાગ્યોદય બહુ સમર્જિતે સત્સંગ મંચ લબ્ધવા પુરુષો યદાવે. ભાગવતજીમાં એવું લખ્યું છે ઘણા જન્મના પુણ્ય હોય છે ત્યારે માણસને કથા સત્સંગ સાંભળવા મળે છે. તો આ કથાથી શું ફાયદો? તુલસીદાસજી મહારાજ રામચરિતમાનસમાં પ્રથમ ચોપાઈ તુલસીજી કથાનો મહિમા ગાઈને, આપણે તો કથામાં તુલસીજી લખ્યું બધો મહિમા ગાવા જઈએ ને તો કેટલો ટાઈમ જાય. પણ થોડું એમાંથી ચિંતન કરીએ. નિજ સંદેહ મોહ ભ્રમ હરની, નિજ સંદેહ મોહ ભ્રમ હરની, નિજ સંદેહ મોહ ભ્રમ હરની, નિજ સંદેહ મોહ ભ્રમ હરની. રામ કથા કલી કલુષ વિભંજની, રામ કથા કલી કલુષ વિભંજની, રામ કથા કલી કલુષ વિભંજની, રામ કથા કલી કલુષ વિભંજની. નિજ સંદેહ મોહ બ્રહ્મહરની. આ કથા ત્રણ વસ્તુને હરી લે છે. ત્રણ બાબતોને હરી લે છે. એક સંદેહ. સંદેહનો અર્થ એવો થઈ શકે સંશય. સ્વાભાવિક છે. સત્સંગમાં બેસીએ, કથામાં બેસીએ એટલે કઈ એવું સાંભળે પછી આમ સંદેહ થાય, સંશય થાય, સ્વાભાવિક છે. પરંતુ એ થયેલો જે સંશય છે, એ સંદેહ છે, એ રહેવો તો ન જોઈએ ને. એ કથાથી પાછો એનો નાશ થવો જોઈએ ને. ચરિત્ર સાંભળ્યા પછી શંકા થાય કે આવું બની શકે, આવું બની શકે, સંદેહ થાય. રામાયણમાં પુરાવા છે. 24 કલાક ભગવાનને પીઠ ઉપર બેસાડી ફરનાર ગરુડજી. લંકાના મેદાનમાં મેઘનાદે ભગવાન રામને નાગપાશથી બાંધી દીધા તો એને સંદેહ થયો કે આ બધા રામને બ્રહ્મ બ્રહ્મ કહે છે, હું પણ બ્રહ્મ કહું, ભગવાન કહું છું, મારી પીઠ ઉપર બેસે છે, એ બધું ફેરવું છું. આ અખિલ બ્રહ્માંડના નાયક પરમાત્મા છે અને આ રાવણના દીકરાએ બાંધી દીધા, ભગવાન કેમ? સંદેહ થયો. પછી ક્યાં ગયો સંદેહ ને મિટાવવા? એક રોગ છે, આ રોગ છે સંદેહ, સંશય રોગ. પછી એને અમલમાં લઈ લેવાય. કાગભૂષણની પછી છેલ્લે ગયા, બાકી નારદ પાસે ગયા. પછી નારદજી કે તું એક કામ કર, શંકર ભગવાન પાસે જાય. શંકર ભગવાન પાસે આવે તો શંકર ભગવાન ને રસ્તામાં મળ્યો કે પેટી દવાની ઘરે છે કૈલાસમાં, તું મને વચમાં મળ્યો. ડોક્ટર મને હોશિયાર હોય બધી રીતે,
તમને દવા આપી મટી જાય, પણ હવે રસ્તામાં ડોક્ટર ભેગા થયા હોય તો શું કરું? એટલું. અને પાછું શંકરે વિચાર્યું કે આ રોગ એવો ભયંકર છે કે આને દાખલ કરવો પડે એમ છે. એક દિવસમાં તો મટે એમ નથી, 9 દિવસ દાખલ કરવો પડે એવું છે. એટલે કે તારે દાખલ થવું પડશે. અને આના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે ને એ કાગભૂસુંડી છે, તું ત્યાં જા. કાગભૂસુંડી પાસે ગરુડજીને જવું પડ્યું. એ કથા આવે છે, 9 દિવસ કથા સંભળાવીને સંશય થયા. સતીને સંદેહ થયો કે રામ બ્રહ્મ છે, પત્નીના વિયોગમાં આમ રડે છે. એમને બીજો અવતાર લેવો પડ્યો, કથા સાંભળવી પડી. છેલ્લે એમને કહ્યું ગયું મોર સંદેહ. ગરુડજી બોલ્યા, પાર્વતી બોલ્યા, મારો સંદેહ ગયો. દરેકના ચિત્તમાં સંદેહ હોય છે. નિજ સંદેહ, પોતાનો સંદેહ મટે સત્સંગથી. સંશય આત્મા વિનશ્યતિ, ગીતા કહે છે. સંશય હોય ત્યાં સંદેહ ચિત્તમાં પડ્યો હોય, પછી મોહ મનમાં પડ્યો છે, અને ભ્રમ છે ને બુદ્ધિમાં પડ્યો છે. હવે તમને એમ લાગે કે આ સંતો તો એમ કે છે કે મન, બુદ્ધિ ને ચિત્ત ત્રણેય અલગ અલગ નથી, ત્રણેય એક જ છે. જ્ઞાન થયા પછી મને નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, અંતકરણનો સરવાળો હતો, બાકી એક છે. જ્યાં સુધી એની ખબર જ નથી ત્યાં સુધી તો આવું તમે મન વિશે ચર્ચા કરશું, બુદ્ધિ વિશે. એવું હમણાંથી બુદ્ધિ બરાબર નથી, યાદ શક્તિ નથી રહેતી, બુદ્ધિ આમ છે તેમ છે, ચિત્ત બુદ્ધિ આ વાતો કરી છે. તો સમજાશે પછી ત્રણે અલગ અલગ નથી. પછી સમજાશે પછી સંદેહ, ભ્રમ અને મોહ એ અલગ નથી. તો મોહ એટલે શું? મોહ એટલે અજ્ઞાન. અજ્ઞાન પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થવી, આ અજ્ઞાન. પોતાને જે કર્તવ્ય કરવાનું છે એ નહીં કરવું, અજ્ઞાન. આ મારાથી ન થાય, અજ્ઞાન. અજ્ઞાન બોલે. અર્જુન કહેતો હતો ને મારાથી ન થાય, મારાથી ન થાય, હું નહીં લડું, હું નહીં લડું. નહીં લડવું એટલે આ મારવા કાપવાની વાત નથી. આ કર્મ હું નહીં કરું, કર્તવ્ય કર્મ. આપણે ઘણા છોડી દઈએ છીએ ને. અને એ જ અર્જુન પાછો છેલ્લે શું બોલ્યો? કરીશ વચનમ તવ, તમારા વચનનું હું પાલન કરીશ. પણ ક્યારે બોલ્યો આવો? ગીતા કહે છે મોહ નાશ પામ્યો ત્યારે, મોહ નષ્ટ સ્મૃતિ લબ્ધવા. છેલ્લો શ્લોક ગીતા છે, છેલ્લો અધ્યાય. નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધવા. મારો મોહ નષ્ટ પામ્યો છે, હવે મને સ્મૃતિ થઈ એટલે યાદ આવ્યું કે હું કોણ છું. અજ્ઞાન, મોહ એટલે અજ્ઞાન, નાશ પામે એટલે વ્યક્તિને પોતાને ભાન થાય હું કોણ છું. ખબર નથી. અને એક જેમ કે પડછાયો હોય ને, નાનું બાળક છે એમ રમે છે, એનો પડછાયો દિવાલમાં જોઈ જાય એટલે પછી એ બાળકને પકડવા જાય, હાથમાં આવે ને રડે. પણ એને ભ્રમ છે ને કે કોઈ બીજું છે, પોતાનું પ્રતિબિંબ છે એને ખબર નથી. એને શું કહેવાય? ભ્રમ. આ ભ્રમ કહેવાય. અને આ ભ્રમે મિટાવવો જરૂરી ને, કારણ કે એ છોકરો છે ને છાનો ન રહે ત્યાં સુધી. લ્યો તમે એને સમજાવો કે બેટા એ બીજો છોકરો નથી, તું પકડવા ન દોડીશ, એ પકડાય નહીં, એ પડછાયો છે. આ સંસાર પડછાયો છે. કઈક સંતો કઈક થાકી ગયા, બધાને ખબર છે, પકડવા તો દોડીએ જ છીએ. આ મિથ્યા છે, એને સત્ય માનીને બેઠા છીએ આપણે બધા. ભ્રમ નહીં તો શું? પછી શું કરવાનું? તો એની માં એ બાળકને પોતાનું મસ્તક પકડાવી દે. પકડેલું આમ ત્યાં પ્રતિબિંબમાં પકડેલું દેખાય. હવે બરાબર મેં મને પકડી લીધો એટલે એનો ભ્રમ મટી જાય. પકડી લીધો.
સમજાય પછી આ ખેતરમાં આ ચર્ચા આગળ આવશે, પણ હવે આ તો કઈ આપણું કઈ ગોઠવેલું છે અને ક્યારે શું બોલવું એવું કઈ નક્કી કર્યું નથી. ખેતરમાં વાળું હોય ને આપણને કોઈ માણસ ચોકી કરે છે, ભ્રમ છે, બાકી નજીક જાઓ ને ખબર પડી જાય તો એ ભ્રમણા મટી જાય. એક વાણીમાં પણ આ વાત આવી છે. એવા ભ્રમણાને ભાંગ્યા એવી નારે જીવ બળ્યા કર્યો. આત્માને ઓળખા વિના રે દેખાવમાં એક છે, છતાં બંને જુદા છે. પણ હંસને બગલો કહી દેવો અને બગલાને હંસ કહી દેવો હોય તો ભ્રમ હોય તો જ થાય. એટલે નક્કી તો કરી લેવું પડે કે આ હંસ છે, એમ માની ન લેવાય. કોયલ કાગડો હોય ને કોયલ માની ન લેવાય. આ બધી ભ્રમણાઓ જે છે જીવનમાં મને તમને વળગી છે. ભ્રમણા હવે આ તો ઠીક છે, ઉદાહરણ આપ્યું ભજનમાં, ખુલાસો મેં કર્યો, આપ સમજ્યા. પણ આપણને શેની ભ્રમણા? કાગડાનું
કોઈ નથી, દ્રષ્ટાંત હતું, સમજી ગયો, ચાલો ભાઈ આ ખોટી ભ્રમણા હોય પણ બોલે એટલે ખબર પડી જાય કે આ કોઈ છે. ભ્રમણા વળગી છે. હું આનો કાકો છું, આનો ભત્રીજો છું, આનો મામો છું, આનો ભાણીયો છું. આ શું? તું કોઈનો કાકો નથી, કોઈનો ભત્રીજો નથી. આ તો દેહના સંબંધો છે. તું દેહ નથી, તું શરીર નથી. શરીરમાં રહેનારો તું છો. શરીર તો એક દિવસ જલી ગયું સાહેબ, તો મિથ્યા હતું, ખોટું હતું. શરીરમાં હતો એ સત્ય, અને જે હતો ને એ કોઈનો વાણીઓ નહોતો, એ કોઈનો મામો નહોતો. એ ભ્રમણા ક્યારે માંગે? તબ યોઈ સબ સંશય ભંગા જબ બહુ કાલ કરીએ સત્સંગા. ઉત્તરકાંડમાં તુલસીજી લખે કે બહુ કાલ સુધી સત્સંગ કરવામાં આવે તો સંશય ભાંગે. એકદમ ને આ ભ્રમ કે એક જન્મનો થોડોક છે, એક જન્મનો નથી, કેટલા જન્મનો વળી ગયો છે. તો આ ભ્રમ, અજ્ઞાન, સંદેહ તુલસીજી લખે રામ કથાથી મટે. સાધન તો હોય ને ભ્રમ મિટાવવાનું, કથા મિટાવી દે. સમાધિ સાધન, ધ્યાન સાધન, જ્ઞાન માર્ગ સાધન. પણ શાસ્ત્રોના મત અનુસાર કહું, સંતોના મત અનુસાર કહું તો આપણા જેવા માટે આ માર્ગ જે છે ને કથા સત્સંગ આપણા માટે બહુ ઉપયોગી છે. ભરી દે આપણને, આખા ભરી દે કથા, અરે બહુ રસ્તે ભરી દે.